નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ. 72 કલાકના અખંડ ઓમકારનાદ બાદ 11મી જાન્યુઆરીએ પીએમ મોદી પ્રથમ જ્યોતિર્લિંગને શીશ નમાવીને ભવ્ય રોડ શો કરશે. 3000 ડ્રોનથી સોમનાથની ગાથા અને 108 અશ્વનો શો કાર્યક્રમને 4 ચાંદ લગાવશે. જુનાગઢના શિવ મંદિરોમાં પણ અખંડ શિવહોમનો નાદ ગુંજ્યો. ભવનાથ મંદિરમાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ શિવ ભજન રજૂ કરી વિશ્વ કલ્યાણની કરી પ્રાર્થના. શહેરની બજારોમાં ઉત્તરાયણની તૈયારીઓ શરૂ. ઠેક ઠેકાણે દોરીને માંજો પાઈને સિઝનલ ધંધો શરૂ કરતા યુવાનો, પતંગ અને ફિરકીનું પણ વેચાણ શરૂ. અને 7 માસથી પોલીસને ચક્રાવે ચડાવનાર લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાને અજમેરથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ. અનેક ગુનાઓમાં સંડોવાયેલ આ શખ્સ સામે હવે શું કાર્યવાહી તે લટકતો પ્રશ્ન. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાઈ. આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યે આજથી 3 દિવસ માટે ભવ્ય ધર્મોત્સવનો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઈ છે, જેમાં 8, 9 અને 10 જાન્યુઆરી 72 અખંડ ઓમકારનાદ સાથે આ ધર્મોત્સવની ભવ્ય ઉજવણી થશે. સોમનાથ મંદિર લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલના લોખંડી સંકલ્પ અને પ્રેરણાથી પુનઃનિર્મિત થયું છે, ત્યારે સોમનાથ મંદિરના વૈભવ ઉપર અનેક વખત વિદેશી આક્રમણોએ કરડી નજર નાખી હતી, પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનારૂપ સોમનાથને બચાવવા માટે કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સ્થાનિક રાજવંશો અને લોકો બહાદુરીથી લડ્યા હતા. મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ જ્યારે પ્રતિબદ્ધતા સાથે આજે સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ સાબિત થયું છે, ત્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને ઇતિહાસની રસપ્રદ વાત ડ્રોન કેમેરાના માધ્યમથી પણ રજૂ કરવામાં આવશે. આમ ભવ્ય જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યે અને ઘૂઘવાતા અરબી સમુદ્રની સમીપે 3 દિવસનો સોમનાથ સ્વાભિમાન પર્વનો શાનદાર પ્રારંભ થયો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અને શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. भारत माता के करोड़ों संतानों का अजय स्वाभिमान है श्री सोमनाथ महादेव की पावन धरती. वर्ष 1026 से सोमनाथ का विध्वंस करने की कुटिल कोशिशें बार बार हुई, लेकिन ये विध्वंस की नहीं, 1000 साल की अटूट आस्था की गाथा है. अनगिनत सनातनियों ने सर्वोच्च बलिदान दिया. उसी सनातनी शौर्य के 1000 वर्षों का महापर्व है सोमनाथ स्वाभिमान पर्व, जिसमें गूंजेगा 72 घंटों का अखंड ओमकार, बहेगी आध्यात्मिक संगीत की रसधार और आकाश में ड्रोन शो के जरिए जीवंत होगी श्री सोमनाथ की आदि अनंत महागाथा. प्रधानमंत्री श्री नरेंद्र मोदी की उपस्थिति में सोमनाथ की सांस्कृतिक गौरव यात्रा के साक्षी बने सोमनाथ स्वाभिमान पर्व. प्रहार से प्रबल वर्तमान तक, संघर्ष से स्वर्णिम वर्तमान तक, साक्षी बने विनाश काल से महाकाल तक की गौरव गाथा के सोमनाथ स्वाभिमान पर्व. अटूट आस्था के 1000 वर्ष, 8 से 11 जनवरी 2026. દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પણ સહભાગી થવાના છે. પીએમ મોદીના આગમનને લઈ અને અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ કુમાર વિશ્વકર્મા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સતત માર્ગદર્શન અને દેખરેખ સાથે આ કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય રીતે પૂર્ણ થાય તેની ખાસ કાળજી રાખી રહ્યા છે. દરમિયાન જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પીએમ મોદી 10મી તારીખે સાંજે હેલિકોપ્ટરના માધ્યમથી સોમનાથ આવી પહોંચશે અને દાદાની શીશ નમાવીને વિશેષ પૂજા કરશે. આ પ્રસંગે 3000 ડ્રોનનો ભવ્ય શો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે,
તો 108 અશ્વશો પણ કાર્યક્રમને 4 ચાંદ લગાવશે. 11 મેના રોજ 108 અશ્વ સાથે શૌર્ય યાત્રા અને રોડ શો બાદ વડાપ્રધાન જંગી જાહેર સભાને સંબોધશે. લગભગ 1 લાખ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપને સૌને જણાવતા આનંદ થાય છે કે અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ, 72 કલાક અખંડ ઓમકાર સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી એ માનનીય મોદી સાહેબના એક વિઝનરી વિચારના કારણે સંભવ બન્યું છે. 8, 9, 10 અને 11 ખૂબ મોટું સોમનાથ પર્વની ઉજવણી માનનીય મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે. ખાસ કરીને સોમનાથ મહાદેવ એ આપણા ગુજરાતમાં છે, ત્યારે સોમનાથનો ભવ્ય અને દિવ્ય ઇતિહાસ એ પણ રહ્યો છે, સંઘર્ષનો પણ ઇતિહાસ રહ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર કાર્યક્રમ એ 2026માં સૌ પહેલી ચડાઈ એ મોહમ્મદ ગઝનીએ આપણા સોમનાથ મહાદેવ ઉપર, કારણ કે આપણા સોમનાથ દાદા એ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક તો છે જ, પણ ધાનાઢ્યનું પ્રતીક. આપ સૌ ઇતિહાસ જાણો છો એટલે વિશેષ નથી કહેવું. અનેક વાર પ્રયાસો કર્યા, પણ દાદાની કૃપા હોય અને એમાં શૌર્યતાના પ્રતીક રૂપે અનેક લોકોએ શૌર્ય બતાવીને એ પોતાના જાન પણ નોછાવર કર્યા છે, જીવ પર આવી ગયા. દાદા એમને નિમિત્ત બનાવ્યા. અમને એવું લાગે છે કે મોદી સાહેબને જ આવો વિચાર, કારણ કે આપણે જાણીએ છીએ કે આ પર્વે 100 વર્ષ થયા હશે, 200 થયા હશે, 500 થયા હશે, પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમને જે વિચાર આવ્યા એ વિચાર તરીકે આપણે અયોધ્યાને લઈ શકીએ, આપણે મહાકાળી માતાના મંદિરને લઈ શકીએ, આપણે કાશી વિશ્વનાથને લઈ શકીએ, આપણે મહાકાલેશ્વરને લઈ શકીએ, આપણે દ્વારકાને અંબાજીને લઈ શકીએ. આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે જે પ્રકારે આપણા આસ્થા અને ધર્મના શ્રદ્ધાના કેન્દ્રો છે એમાં અનેક પ્રકારના ભગવાને નિમિત્ત બનાવ્યા, માતાજી નિમિત્ત બનાવ્યા, અને આપણે સૌ આજે ગૌરવ અનુભવીએ છીએ કે નવી પેઢી પણ એ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રમાં જોડાય. માનનીય મોદી સાહેબ આ પર્વની ઉજવણીમાં આપણી સાથે જોડાવાના છે. 10મી તારીખે લગભગ 5:30 કલાકે માનનીય મોદી સાહેબ અહીંયા હેલિકોપ્ટર દ્વારા ભગવાન સોમનાથના દર્શને એ પધારવાના છે. આપણા માટે ખુશીની વાત છે. આપણા સૌ માટે મને કહેતા આનંદ થાય છે કે 8, 9, 10 શિવ ભક્તિ ભજન અને લોકડાયરાનું આયોજન પણ થયું છે. 3000 ડ્રોનનો શો એ પણ યોજાવાનો છે. 1000 આર્ટિસ્ટ, 512 અને 515 શંખનાદ થવાનો છે. 2500 જેટલા ઋષિકુમારો બ્રહ્મદેવતાઓ દ્વારા મંત્રોચ્ચાર થવાનો છે. દરમિયાન પીએમ મોદીના કાર્યક્રમમાં જનમેદની એકત્રિત કરવા જૂનાગઢ મહાનગરપાલિકાએ જૂનાગઢ વાસીઓને મફત મુસાફરી કરાવી અને સોમનાથ લઈ જવાની જાહેરાત કરી છે, અને આને માટે જરૂરી હોદ્દેદારોને જવાબદારી પણ સોંપવામાં આવી છે. પીએમ મોદીના આગમન સમયે દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતભરમાંથી 2000 જેટલી એસટી બસો દોડાવવામાં આવશે, પરંતુ પ્રથમ જ્યોતિર્લિંગના નામને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ વખત રેલવે એકી સાથે 8 વધારાની ટ્રેન દોડાવવાનો પણ નિર્ણય લીધો છે. આમ સૌરાષ્ટ્ર સોમનાથને આંગણે ભવ્યાતિ ભવ્ય એક યાદગાર અવસર સોમનાથ સ્વાભિમાન પર્વના નામે ઉજવાઈ રહ્યું છે, જેને કારણે સમગ્ર ગુજરાત સરકાર એલર્ટ બની છે. વાત કરીએ ફરીથી એકવાર રાજકીય સમાચારની, તો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની નીતિ રીતિનો વિરોધ કર્યો છે. તાજેતરમાં લોકસભા અને રાજ્યસભામાં જી રામજી જે બિલ પસાર કરવામાં આવ્યું છે, જે મનરેગાનું નામ બદલવામાં આવ્યું છે, જેનો કોંગ્રેસે ખોટો વિરોધ કર્યો છે, ત્યારે ગઈકાલે
કમલમ ગિરનાર કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન થયું હતું. જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ તકે ખાસ ઉપસ્થિત રહી અને કોંગ્રેસની વિચારધારાની આલોચના કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા આ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા. તાજેતરમાં જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજી 2000 અધિનિયમ 2025 ને સંસદના બંને ગૃહમાં મંજૂરી આપવામાં આવી. ત્યારે આ ક્રાંતિકારી અધિનિયમ છે જે વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગામડાની એક રૂપરેખા રજૂ કરે છે અને સામાન્ય રીતના અન્ય વિપક્ષી દળો દ્વારા જે ભ્રમ ફેલાવે છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે આવા સમયે આ અધિનિયમમાં આપણું કર્તવ્ય છે કે મજૂરો, ખેડૂતો અને ગ્રામીણ પરિવારોના જીવનના સુધારાને આ અધિનિયમના સાચા તથ્યો, સાચી ભાવના અને સાચા હેતુને જનતા સુધી પહોંચાડીએ. હમણાં તાજેતરમાં જેમ અમારા કેબિનેટ મંત્રી આદરણીય પ્રદ્યુમનભાઈ વાજા દ્વારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન વીબીજી રામજી બિલ વિશે અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હંમેશા કોંગ્રેસની નીતિ રીતિ રહી છે કે ગાંધી પરિવારને અનુલક્ષીને જ યોજનાઓ બનાવતા હોય, પણ જ્યારે એક ઐતિહાસિક બિલ જે ગરીબ ખેડૂત અને ગામડા માટે, ગામડાના વિકાસ માટે જે બિલ લઈને આવ્યા એ રામજી બિલનો વિરોધ, ભગવાન રામનો વિરોધ કહી શકાય એવો વિરોધ કોંગ્રેસ દ્વારા કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએની સરકાર છે. અનેક એવા નિર્ણયો જે નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે વિરાસતથી વિકાસ, એમાંનું એક આ બિલ કહી શકાય કે જે આપણી સંસ્કૃતિ અને આપણે ભગવાન રામ પ્રત્યે આસ્થા છે એના નામ ઉપર જ્યારે આ બિલ મંજૂર થયું હોય અને ખેડૂતો, ગરીબ ગામડાને વધારે વિકસિત બનાવવા, 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગામડું પાછળ ન રહી જાય એટલા માટે આવનારા સમયમાં ઐતિહાસિક બિલ રહેવાનું છે. ત્યારે કોંગ્રેસની નીતિ રીતિ રહી છે કે હંમેશા ગાંધીજીના નામ પર રાજકારણ કરી અને લોકોને અત્યાર સુધી ગેરમાર્ગે દોર્યા છે, પણ હંમેશા ગાંધીજીના વિચારો સાથે, કારણ કે ગાંધીજી પોતે પણ રામમાં આસ્થા રાખતા હતા. ત્યારે આ કોંગ્રેસની નીતિ રહી છે. કોંગ્રેસ જે ગેરમાર્ગે દોરે છે એ લોકો ના દોરાય અને આ બિલથી આવનારા સમયમાં જેમ 2047માં વિકસિત રાષ્ટ્ર બનશે એમાં વિકસિત ગામડું પણ બનશે એનો મને વિશ્વાસ છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
Good morning. This is Junagadh. શહેરની બજારો ઉત્તરાયણની ઉજવણી કરવા માટે તૈયાર થઈ રહી છે, જેની પ્રતિરૂપ શહેરમાં ઠેક ઠેકાણે અત્યારે પતંગ અને ફિરકીનું વેચાણ શરૂ થયું છે. પરંતુ ઉત્તરાયણની મજા ત્યારે જ આવે છે કે જ્યારે આકાશમાં નીત નવા પતંગો વચ્ચે પેચ લાગે અને એક પતંગ બાદ જ્યારે બીજી પતંગને કાપે ત્યારે કાયપોછીની બૂમરેંગથી અગાશીમાં પણ રોમાંચ વ્યાપ્ત હોય છે. અને આને માટે પાકો દોરો હોવો જરૂરી છે. અત્યારે જુનાગઢ શહેરમાં ઠેક ઠેકાણે કાચા દોરાને માંજો પાઈ અને પાકો બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ એક સિઝનલ ધંધો છે જે ખાસ કરીને યુવા વર્ગ કરતો હોય છે. ત્યારે આસિફભાઈ નામના એક માંજો પાડનાર યુવાને કહ્યું કે અમારા સિઝનલ ધંધામાં 10 દિવસ સારી એવી ઘરાકી રહેતી હોય છે. જુદા જુદા કલરના અમે રીલ પાઈએ છીએ, માત્ર કાચનો ઉપયોગ કરીએ છીએ, કોઈ જગ્યાએ ચાઇનીઝ દોરીનો અમે ઉપયોગ કરતા નથી તેવી ખાતરી આપતા અત્યારે તો મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની તૈયારીને ઉજવણી કરવા માટે શહેરની બજાર તૈયાર બની છે અને ઠેક ઠેકાણે પતંગ, ફિરકી, માંજો અને દોરીનું વેચાણ શરૂ થયું છે. મારું નામ આકિબ છે, ગિરનાર રોડ ગોદાવની પાટી. હું અહીંયા આશરે 15 વર્ષથી આ ધંધો કરું છું. મારી ત્યાં દોરા પીવડાવવાનું કામ કરું છું. બરાબર. મારી ત્યાં AK56, અગ્નિ, ચેલેન્જ, હાકર, બારતાર બધા રીલ હું રાખું છું. મારી જાતે જ હું પીવડાવું છું. ઓરિજિનલ બાટલીનો કાચ હોય છે અમારી ત્યાં. ચાઇના હું વેચતો નથી. ચાઇના કરતાં આ દોરો સારામાં સારો છે. બરાબર. પતંગો વેચું છું. બધું મારે આશરે એમ સમજો ને 15 થી 17 વર્ષ મને આ ઇલાકામાં ધંધો કરતા થઈ ગયા. બરાબર. એ રીતના હું માંજો પાઉં છું ને લાઈવ માંજો હોય છે. મારી ત્યાં વેરાયટી એકથી એક છે. બરાબર. ધંધો મારા સિઝનમાં સારો છે. મારી ક્યાં ક્યાંથી ગ્રાહકો આવે છે. ભેસાણ તાલુકાના ચુડા ગામે કાર્યરત દોશી સ્કૂલના વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક તાલીમનો એક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આધુનિક સમયની જરૂરિયાત અને કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી એવી તાલીમ એટલે કે કૌશલ્યવર્ધક તાલીમની જાણકારી અંગેના સેમિનારમાં ABU દોશી સ્કૂલ મુકામે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા માટે સોફ્ટ સ્કિલ અને AIના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જુનાગઢ સાયન્સ મ્યુઝિયમના ડાયરેક્ટર ભાવેશભાઈ જાદવ દ્વારા ખાસ કરીને વર્તમાન ટેકનોલોજી અને AIનો કેવી રીતે ઉપયોગ થાય છે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ ગેમ્સ અને વિદ્યાર્થીઓમાં રહેલી સ્કિલ વિશે પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી. આ તકે શાળાના આચાર્ય GA બહેરુની અને સ્ટાફ હાજર રહ્યો હતો, જ્યારે પ્રમુખ ઘનશ્યામભાઈ પટોલિયા અને ટ્રસ્ટીઓએ પણ આ પ્રોગ્રામમાં હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા અલ્તાફ કુરેશી પણ આ તાલીમ કાર્યક્રમમાં જોડાયા હતા. તો એ જ સ્કૂલના શિક્ષિકા ડોક્ટર હર્ષાબેન પાડલિયાએ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. શાળા શ્રીમતી ABU દોશી હાઈસ્કૂલ ચુડામાં વિદ્યાર્થીઓના વિકાસ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે કે વિદ્યાર્થીઓની અંદર રહેલી જે સ્કિલ છે એ સ્કિલને આગળ લઈ જવા માટેના પ્રયત્ન છે એ અમે શરૂ કરેલા. ધોરણ 11ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપર આ સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ માટે સૌથી પહેલાં સમય મેનેજમેન્ટ માટેની એને માહિતી આપી અને વિદ્યાર્થીઓને રમત દ્વારા કઈ રીતે એકબીજા સાથે હળીભળી શકાય, સમય મેનેજમેન્ટ કરી શકાય એ માટે જૂનાગઢથી
ભાવેશભાઈ જાદવ કે જેઓ ઘણા સમયથી આ સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમ કરે છે અને વિદ્યાર્થીઓમાં યુવાનોમાં સ્કિલનો વિકાસ થાય એ માટેના પ્રયત્ન કરે છે. તેઓ અમારી સ્કૂલમાં આવ્યા અને વાલીઓ, મંડળના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે વિદ્યાર્થીઓની આ સ્કિલની ચર્ચાઓ કરી. એ કૌશલ્ય વિદ્યાર્થીઓને સરળતાથી શીખવી અને વિદ્યાર્થીઓને પણ એમાં મજા આવી અને એ લોકોએ પણ સામા પ્રતિભાવો આપી અને ભાવેશભાઈ જાદવની જે સ્કિલ ડેવલપમેન્ટની એની જે શીખવવાની જે રીત છે એ રીતના વિદ્યાર્થીઓએ અને વાલીઓએ અને સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલે પણ વખાણ કર્યા અને આ કાર્યક્રમ લાંબા ગાળા સુધીનો કાર્યક્રમ ચાલશે અને ગામના ગ્રામજનો, એમાં રસ ધરાવતા વાલીઓ અને મોટા મોટા કાર્યકરો છે એ સૌ લોકો એમાં જોડાવા માટે તૈયાર થયા અને આ કાર્યક્રમનું પહેલું પગલું છે એ સફળતાપૂર્વક અમે પૂર્ણ કરી. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્રના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાને ઝડપી લેવામાં અંતે જૂનાગઢ પોલીસને સફળતા મળી છે. છેલ્લા 7 માસથી પોલીસને ચકમો આપીને ફરાર ધીરેન કારિયા રાજસ્થાનમાં હોવાની બાતમીના આધારે પોલીસે લગભગ 24 કલાક સુધી
વોચ રાખી હતી અને સરવાળે અજમેર સ્ટેશને ઉતરેલ ધીરેન કારિયાને પકડી લેવામાં આવ્યો હતો. તે જયપુરથી અજમેર મુસાફરી કરી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે આ સફળતા હાંસલ કરી હતી. આ ટોળકીના 8 સભ્યો અત્યાર સુધીમાં જેલ હવાલે છે. લગભગ 61 જેટલા ગુનામાં સંડોવાયેલ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા દારૂના ધંધા માટે ખૂબ જ જાણીતો છે. ત્યારે હવે પછી આ ધીરેન કારિયા સામે પોલીસ શું કાર્યવાહી કરશે તે એક લટકનો પ્રશ્ન છે. કારણ કે અગાઉ પણ ધીરેન કારિયા જેલમાં જઈ ચૂક્યો છે. આમ છતાં ગમે ત્યારે તે બહાર આવે છે અને ફરીથી તેની ધરપકડ થાય છે. ત્યારે આ વખતે પોલીસ માટે પણ પડકાર છે કે બુટલેગર ધીરેન કારિયા સામે કઈ કલમ લગાડવી અને કેવી કડક કામગીરી કરવી. આ અંગે ડીવાયએસપી ગ્રામ્ય રવિરાજસિંહ પરમારે વિગતો આપી હતી. જુનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજરાતના ટોપ 25 લિસ્ટેડ બુટલેગર પૈકીનો એક બુટલેગર ધીરેન કારિયા, જેઓને ગુચ્છી ટોકના ગુના તથા અન્ય ગુનાઓમાં પકડવાનો બાકી હોય, જે આરોપી અજમેર ખાતે હોય તેવી બાતમી મળતા એલસીબી પીઆઈ શ્રી કે.એમ. પટેલ તથા પીએસઆઈ ડીપી ભાટી તથા તેઓની ટીમને ત્યાં રવાના કરેલ. તે સમય દરમિયાન આરોપી અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ હોય, જેથી આરોપીઓને હસ્તગત કરી આજરોજ જુનાગઢ ખાતે ભેસાણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં અરેસ્ટ કરેલ છે. જે આ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા છે તે તથા તેની ગેંગ જે છે તે ટોટલ જુનાગઢમાં અનેક ગુનાઓ પ્રોહિબિશનના કરેલા છે અને આ આરોપીઓ પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે જગ્યાઓથી જે પ્રોહિબિશનનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે મંગાવી તથા તેમાં વહનમાં વપરાતા જે સાધનો હોય છે તેના રજિસ્ટ્રેશન નંબર તથા તેની વાહન પ્લેટના જે નંબર હોય છે તેમાં પણ ચેડા કરી અનેક ગુનાઓ આચરેલા છે. આ જે ગુચ્છીટોકનો આરોપી જે ધીરેન કારિયા જે ગેંગ લીડર છે તેના કુલ 61 ગુના સમગ્ર ગુજરાતમાં આચરેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ પ્રોહિબિશનના છે અને અન્ય પણ ગુનાઓ સામેલ છે. હાલ જે આ ધીરેન કારિયા નામનો આરોપી છે તે જુનાગઢના 3 ગુનાઓ છે તેમાં પણ વોન્ટેડ છે અને તેમાં પણ ભવિષ્યમાં તેને અરેસ્ટ કરવામાં આવશે. અને જુનાગઢની જનતાને તથા અન્ય જનતાને એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે ગુચ્છી ટોકના તથા અન્ય કોઈ પણ ગુનેગાર જે હોય તેઓની સાથે તેઓ નાસ્તા ફરતા જ્યારે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યારે જાણતા કે અજાણતા આરોપીઓને કોઈ પણ પ્રકારે મદદ કરવી નહીં. તેઓને મદદ કરવી તે પણ એક ગુનો બને છે. એટલે જેના કારણે જ્યારે આરોપીઓને અરેસ્ટ કરવામાં આવે છે ત્યારે તેઓએ જેને મદદ કરેલી હોય છે તેના વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવે છે. એટલે જુનાગઢની સામાન્ય જનતાને અપીલ છે કે કોઈ પણ પ્રકારના આવા પ્રકારના આરોપીઓને જાણતા કે અજાણતા મદદ કરવી નહીં. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બપોરે એક અજીબ બનાવ બન્યો. એક યુવાન 5મા માળેની બાલ્કનીએ પહોંચી ગયો. શરીર ઉપર માત્ર પેન્ટ પહેર્યું હતું ને ઉઘાડા શરીરે 5મા માળેથી છલાંગ લગાવવાની પેરવીમાં હતો. ત્યાં સ્ટાફનું ધ્યાન જતાં તેમણે તાત્કાલિક આ યુવાનને પકડી પાડ્યો હતો. ત્યારબાદ ટીંગા ટોળી કરીને આ યુવાનને નીચે લાવવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં આ યુવાને નશો કર્યો હતો તેમ લાગ્યું હતું, પરંતુ 5મા માળેથી રેલિંગ ઉપર લટકીને તેમણે સત્તાધીશોના જીવ ઊંચા કરી દીધા હતા. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. વંથલીના શખ્સ હોવાનું સામે આવ્યું છે. તેની સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ. 72 કલાકના અખંડ ઓમકારનાદ બાદ 11મી જાન્યુઆરીએ પીએમ મોદી પ્રથમ જ્યોતિર્લિંગને શીશ નમાવીને ભવ્ય રોડ શો કરશે. 3000 ડ્રોનથી સોમનાથની ગાથા અને 108 અશ્વનો શો કાર્યક્રમને 4 ચાંદ લગાવશે. જુનાગઢના શિવ મંદિરોમાં પણ અખંડ શિવહોમનો નાદ ગુંજ્યો. ભવનાથ મંદિરમાં પ્રજ્ઞા ચક્ષુ દીકરીઓએ શિવ ભજન રજૂ કરી વિશ્વ કલ્યાણની કરી પ્રાર્થના. શહેરની બજારોમાં ઉત્તરાયણની તૈયારીઓ શરૂ. ઠેક ઠેકાણે દોરીને માંજો પાઈને સિઝનલ ધંધો શરૂ કરતા યુવાનો. પતંગ અને ફિરકીનું પણ વેચાણ શરૂ. અને 7 માસથી પોલીસને ચક્રાવે ચડાવનાર લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાને અજમેરથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ. અનેક ગુનાઓમાં સંડોવાયેલ આ શખ્સ સામે હવે શું કાર્યવાહી તે લટકતો પ્રશ્ન. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.